દિવસના ઉપલા સ્તર પર બજાર બંધ. સેન્સેક્સ નિફ્ટી અડધા ટકાથી વધારેની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી સૌથી વધારે ખરીદારી. બેંક નિફ્ટીનું પણ નીચલા સ્તરેથી રિકવર થઈને ફ્લેટ પોઝિટિવ ક્લોઝિંગ. ટેરિફથી અમુક ઇન્ડસ્ટ્રીને મળી શકે છે રાહત. સરકાર કરી શકે છે એક્સપોર્ટર્સને નાણાકીય મદદ. લેધર અને ટેક્સટાઇલને કેટલાક પ્રોડક્ટ્સ માટે મદદ શક્ય. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. ટેસ્લાએ ભારતમાં ઇન્સ્ટોલ કર્યું પોતાનું પહેલું સુપરચાર્જિંગ સ્ટેશન. V4 સુપરચાર્જરથી અડધા કલાકથી પણ ઓછા સમયમાં ટેસ્લા ગાડી થશે ફૂલ ચાર્જ. જલ્દી જ 7થી વધુ જગ્યાઓ પર લાગશે સુપરચાર્જર. જમ્મુ કાશ્મીરના કુલગામમાં 4 દિવસથી અથડામણ યથાવત. અત્યાર સુધીમાં 3 આતંકીઓ ઠાર. 4થી 5 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર. હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન યથાવત. અને પ્રયાગરાજમાં પૂરના કારણે તબાહી. ગંગા અને યમુના બંને નદીઓ ભયજનક સપાટીએ. 60થી વધુ વિસ્તારો અને ગામડાઓ પાણીમાં ડૂબ્યા. વારાણસીમાં પણ ગંગા નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. શરૂઆત કરીએ બજારના